જય દ્વારકાધીશ. હું જનરલી આ ફિલ્મમાં હજી 3-4 વર્ષથી જ છું અને મારી આ સૌથી સારામાં સારી ભૂમિકા છે. મેં ઘણી ફિલ્મો કરી છે પણ સૌથી સારી ભૂમિકા આ છે. અમે જ્યારે આ પિક્ચર જોવા ગયા પ્રીમિયરમાં ત્યારે મારો મોટો દીકરો જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એ અને મારા હસબન્ડ બંને આવ્યા હતા અને એ આખું પિક્ચર શરૂઆતથી એન્ડ સુધી ક્યાં પતી ગયું ને એ બેમાંથી એકને ખબર જ ના પડી. અને મારો દીકરો કે મને હજી જોવું છે, કારણ કે એ એટલો બધો ઇન્ટરેસ્ટ લેતો નથી હોતો, પણ આ પિક્ચરમાં એને એટલો બધો ઇન્ટરેસ્ટ પડ્યો કે મમ્મી મારે હજી જવું છે, મને તમે લઈ જજો, તમે મને લઈ જજો. અને મારા હસબન્ડ કે જે એકચ્યુઅલી એ યુરોલોજિસ્ટ છે અને એને પિક્ચરમાં ને એમાં એટલો ઇન્ટરેસ્ટ નથી, પછી હિન્દી હોય કે ગુજરાતી હોય, પણ એણે જ્યારે લાલાનું જે પેલું એ ઘરમાં પુરાઈ જાય છે અને જે પેલું ખોદે છે, પેલું દિવાલને તોડે છે અને સામેથી કૃષ્ણ ભગવાન એને હેલ્પ કરવા આવે છે, એમના આંખમાં લિટરલી પાણી આવી ગયા અને મને કીધું કે તું માનીશ આ પિક્ચર બહુ જ હિટ જશે. હું ઘરે લિટરલી એટલું બધું રડી છું એ દિવસે. હજી પણ મને એ આમ જો મારા રૂવાટા ઊભા થઈ જાય છે ને આંખમાં પણ પાણી આવી જાય છે.